નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણ સર્વનામ એટલે શું અને તેના પ્રકારો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. સર્વનામ એટલે શું? નામને બદલે વપરાતા પદને સર્વનામ કહેવાય છે. જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહે છે. એમાં પ્રથમ પુરુષ એક વચન તો હું, મારું, મારાથી, મેં અને તને. પ્રથમ પુરુષ બહુવચન તો અમે, અમને, અમારું, અમારાથી, અમારામાં. બીજો પુરુષ હોય તો એમાં એક વચનમાં તું, તમે, તને, તારાથી, તારામાં, તારું અને તે જેવા શબ્દો આવે. અને બીજો પુરુષ બહુવચનમાં તમે, તમને, તારાથી, તારામાં, તમારાથી, આપ, આપને જેવા શબ્દો આવે. ત્રીજો પુરુષ હોય તો એમાં એક વચનમાં તે, તેનાથી, તેનું, તેનામાં, તેને. ત્રીજો પુરુષ બહુવચન તેઓ, તેનાથી, તેઓને, તેઓનું, તેમનામાં અને તેમનું જેવા શબ્દોનો ઉપયોગ થાય. હવે સ્વવાચક સર્વનામ. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાય ને તેને પોતાને ઓળખાવે તેને સ્વવાચક સર્વનામ કહેવાય. ઉદાહરણ તરીકે, અમે પોતે આમંત્રણ આપ્યું. તેઓ જાતે જ આ કાર્ય કરવાના છે. તમે ખુદ આવજો. તો આ બધા સ્વવાચક સર્વનામના ઉદાહરણ છે. બીજું છે દર્શક સર્વનામ. પાસેની કે દૂરની પરંતુ પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા વપરાતા સર્વનામને દર્શક સર્વનામ એટલે કે દર્શાવવા માટે. ઉદાહરણ જોઈએ. આ રહ્યા ઇંગ્લેન્ડના એક યશસ્વી વડાપ્રધાન. એ ત્યાં કામ કરતા હશે. તે લોકો બહુ સરળ હતા. પેલા ભાઈને મેં તમારી બુક આપી. તો આવી રીતે વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા જે વપરાય એને દર્શક સર્વનામ કહેવાય. ત્રીજો પ્રકાર છે સાપેક્ષ સર્વનામ, સંબંધી સર્વનામ. એકબીજાની અપેક્ષાએ વપરાતા સર્વનામને સાપેક્ષ સર્વનામ કહેવાય. ઉદાહરણ પહેલું, જે અફવા ફેલાવે તે દેશદ્રોહી કહેવાય. જેણે આપી જાણ્યું તેણે જીવી જાણ્યું. જેને રામ રાખે તેને કોણ ન ચાખે. જેવું વાવશો તેવું લણશો. ચોથો પ્રકાર છે પ્રશ્નવાચક સર્વનામ. નામને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા સર્વનામને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. તો ઉદાહરણ જોઈએ. પહેલું, આ ઓરડામાં કોણ ફરે છે? તમારે શું જોઈએ છે? તમારે શેમાં બેસવું છે? તો આ પ્રશ્નવાચક સર્વનામના ઉદાહરણ છે. પાંચમો પ્રકાર છે અનિશ્ચિત સર્વનામ. જે સર્વનામ વડે નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય. તો ઉદાહરણ પહેલું, તમે કંઈ કહેશો? કોઈ પડી ગયું લાગે છે. કોઈ કે બૂમ પાડી. કેટલા લોકો ત્યાં ઊભા હતા. અન્ય વાત મારે સાંભળવી નથી. સૌ પોતપોતાની રીતે જશે. તો આ બધામાં અનિશ્ચિત છે. કોઈ નિશ્ચિત નથી એટલા માટે આને અનિશ્ચિત સર્વનામ કહેવાય. આભાર મિત્રો.